રાજકોટથી સમાચાર 5 મહિના બાદ એફઆરસી ચેરમેનની નિમણૂક કરવામાં આવી। નિવૃત્ત પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્રભાઈ પીઠવા ચેરમેન બન્યા છે। હવે 650 ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત થશે। આડેધડ ફી વસૂલનાર શાળાઓ પર બ્રેક લાગશે કે નહીં એ સૌથી મોટો સવાલ। એફઆરસીના ચેરમેનની નિમણૂકને શાળા સંચાલક મંડળે આવકારી છે। શાળા અને વાલીઓને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી પ્રતિક્રિયા આવી છે કે 650 શાળામાં હવે ફીની સમસ્યાનો ઉકેલ આવશે। એફઆરસીને ખાસ વિનંતી કરીએ છીએ કે જેટલી બને એટલી ઝડપથી ફીનું નિર્ધારણ થાય, કેમ કે 2024-25 અને 25-26 એટલે ગયું વર્ષ અને આ વર્ષ 2 વર્ષની ફીનું નિર્ધારણ જેટલું ઝડપથી થશે એટલા વાલીઓ અને સંચાલકો વચ્ચેનું ઘર્ષણ છે ઓછું થશે। સાથે સાથે વિદ્યાર્થી સંગઠનો સાથેનું પણ ઘર્ષણ ઓછું થશે। અને અમે પણ ઈચ્છીએ છીએ કે બધા લોકો પ્રોડક્ટિવ કામમાં શિક્ષણના ઉત્કર્ષ માટે કામ કરે અને જેને ધ્યાનમાં લઈ અને આ એફઆરસીનું જે એમાં જે હાઈકોર્ટના જજની પીઠવા સાહેબની નિમણૂક થઈ છે એને અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હૃદયથી આવકારે છે।